તો મેં કીધું મને તો આઈ લવ માય ભારત, નોટ ઇન્ડિયા. મને મારું ભારત ગમે છે, મને મારી પરંપરા ગમે છે, મને મારી સંસ્કૃતિ ગમે છે, મારે આ બધા સંસ્કાર ગમે છે. અને આ હૂંફને લીધે તો ત્યાં બધાય માંદા હોય તો ડિપ્રેશનમાં આવી જાય, અહીંયા માંદા હોય તો સાજા થઈ જાય. આજે આ લગભગ સોમવાર રજા આપી, આજ સુધીમાં નહીં તો 400-500 વૈષ્ણવ આવ્યા. બરાબર, શું લઈ ગયા? એમના ચરણની રજ પડી, એમાં 50% મારા માથે હાથ મૂક્યો હશે, મારા વાલા જલ્દી હાજા થઈ જાઓ, પછી અમારા ઘર સત્સંગ રાખવો છે. પહેલાં અમારા ઘર ભલે હમણાં મહિનો જઈએ કે ના જઈએ, આરામ જ કરવાના છીએ, પણ હું બહાર નથી જઈ શકતી. પણ એ તો બધા આવે છે, તો એ જે હૂંફ મળે છે ને, તો એ દવા કરતાં દુઆ હારી કામ કરે છે. આજે ઓલા બેન કેટલા 80-85 વર્ષના એકલા આવ્યા. હવે બધા જાતા હતા તો મેં કીધું તમે ભેગા વયા જાઓ, તમારે પાછા 60-70 રૂપિયા મને કે ભલે 100 ખર્ચવા પડે, હમણાં જ આવી છું, હું નહીં જાઉં, હજી મારે થોડી વાર તમે હતા ને તમે બેઠા. અને એ કે હું ખાલી મને મિસરી દેજો, હું જમીને આવી છું, અને મારી તબિયત એવી છે ને હું બહારનું કાંઈ ખાતું નથી સારું. અડધો કલાક બેઠા, એના કરતાં વધુ મને હૂંફ મળી. અને ગયા ત્યારે વાલ કરીને ગયા, જલ્દી હાજા થઈ જાઓ, પછી આપણે પાછા એક દિવસ ક્યાંક ઝારીજી ભરવા લઈ જાઓ. ઈલાબેન મેં હું શું લઈ જાઉં, વલ્લભ લઈ જાય. પણ કોક તો એવું જોઈએ ને જે આ પરિયાણ કરે, નક્કી કરે. એ કે મારો કહેવાનો આશય એ છે, આજે લૌકિક ખબર કાઢવા આવે તો ન ગમે, એ લૌકિક વાતો જ થાય. પણ આટલા બધા વૈષ્ણવ આવે છે તો ખરેખર મને એટલી હૂંફ મળે છે. સવારે કેટલું રડતી કે આટલો દુખાવો હોય, એ એટલો જ દુખાવો છે, પણ આ બધા આવ્યા ને તો મને કાંઈક દઈને ગયા, મારું કંઈ લઈ ન ગયા. બધાય કે અમે કાંઈ લઈએ નહીં. મેં કીધું ના, મારી બા એવું કહેતી હતી કે કેટલા જન્મોના પુણ્ય કર્યા હોય એટલે નહીં, વલ્લભ કૃપા કરે ને તો વૈષ્ણવ આપણા ઘરે મોઢું એઠું કરે. અને અહીંયા ક્યાં તકલીફ છે? આજે ઓલા બે સાહેબ આવ્યા ડૉક્ટર, બરાબર, એને એના વાઈફ, નામ નથી દેવું, બધા ઓળખે. કેટલી ઉંમર, કેવી એમની તબિયત, અહીંથી એનું ઘર કેટલું દૂર થાય. એ કે તને ફોન કરું ને તો તું સોગન આપે એટલે આવવા ન દે. એટલે અમે એ કે તને ફોન કર્યા વિના. મેં કીધું આ સાહેબની તબિયત જુઓ, આ તમે હાલી શકતા નથી, પગ વાંકા થઈ ગયા. મને કે એલા મારું મન વાંકો નથી થયો ને, હું તો મારી શું કહેતા હતા, ઈલુને મળવા આવી છું. કે બોલો, આપણા કરતાં મોટા બેયની તબિયત એવી, અને ડૉક્ટર સાહેબ તો એકદમ. પછી મેં કીધું ના તમે અહીંયા, અને કે અમારી સરનેમે જ એવી છે, બોલાઈ જા હમણાં. તો મારા વાલા એ બધા શું કંઈ લેવા આવે છે? ના, મને હૂંફ આપવા આવે છે. આ વૈષ્ણવતાની વૈષ્ણવતા છે. આજે આટલી બધી આ છોકરીઓ આવી હતી, બધી કેવી રાજી હતી. આજે 5થી ને અત્યારે 8:30, 3-3.5 કલાકથી બેઠી છું. એ વાગોળવાનો મને આનંદ આવે છે. તો અમે લોકો ચંદ્ર સરોવર પર આપણે ગયા હતા. આ વાત મેં 2-3 વાર કરી છે, પણ આ પોઈન્ટ નીકળે એટલે મને પ્રસંગ યાદ આવે. હવે મને લાગે 2017ની પરિક્રમા લીલી બહાર નીકળ્યા આપણે, તો માની ગાડી આવી ત્યાં કડીવાળામાં. એટલે મારો તો અવાજ મોટો, એટલે રસ્તામાં મેં કીધું કેવા મોર કળા કરતા હતા નહીં ને, ગૌશાળા જ જો. મેં કીધું ગાય કેવી, મેં કીધું રણકા કરતી હતી આમ કરે. એટલે માં સાંભળી ગયા, એટલે ઓલાને કે ગાડી ઉભી રાખ. મને કે એ ઈલા, મેં કીધું હા મારવાલા હાલો અંદર. મેં કીધું માં અમે જ. એ કે હાલો. એટલે ગ્રુપમાં બી બધાને એ કે માં બોલાવે ને
આપણે તો ઉઘડી ગઈ, હાલો એ કીએ. હવે તે દિવસે ઝારીજી ભરવાની હતી એટલે મેં સાડી પહેરી હતી. અંદર ગયા એટલે માએ ઝારીજી ભર્યા એટલે કે હાથ અડાડો. બધાના હાથ અડાડ્યા. પછી મેં કીધું માં અમે બહાર વયા જઈએ, કારણ કે અહીંયા આપણે કાંઈ ધરવું હોય ભેટા તે. માં એક વાક્ય કીધું, એ કે ગાંડી તમે તો બધા મારા આત્માના સંબંધી છે, બાકી બધા દેહના સંબંધી છે. વૈષ્ણવ મારા આત્માના સંબંધી છે. તમે જાઓ એ મારાથી ઊભા રહ્યો, હું બહાર આવું છું. તો આજની તારીખમાં હું ગિરિરાજજીની માનસી કરતી હોઉં ત્યારે જ્યારે માનસીમાં વલ્લભની ઝારીજી ભરું એટલે માના દર્શન થાય, આત્માના સંબંધીનું આખું મને વચનામૃત યાદ આવે અને વલ્લભના સ્વરૂપમાં હું લીન થઈ જાઉં. જિંદગીમાં હરિ ગુરુ એટલે વલ્લભ, વલ્લભકુળ અને વૈષ્ણવ તમને કાંઈક આપીને જશે, તમારું કાંઈ લઈ નહીં જાય. આજે આટલા બધા આવ્યા, 4:45 બધા આવતા હતા. કોઈ લઈને ગયા કે મને દઈ, આમ રોતી હતી, ગભરામણ થતી હતી કે મને શ્વાસ ચડે છે, મને બિલકુલ ચલાતો નથી, હવે હું શું કરું. દિવસે દિવસે વધતું જાય છે. બધાએ આવીને સરસ વાતો કરી. એ કે આ 15 દી સહન કરી લ્યો ને પછી ટાંકા તૂટશે નીલાબેન, એટલે દોડશો ને પછી એમ કહેશો કે કરાવી જ લેવાય, રેવાય જ નહીં. હવે 2-3 દી છે, 10-12 દી તો વયા ગયા. આ હું ફાપી નહીં ગયા. જે બજારમાં વેચાતી મળતી ને, ફોરેનમાં ઓલો બુકે મોકલાવે ને એમાં આપણે બુકડા જ થઈ જાય. મને તો આપણી ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કાર, ભારતીય સંસ્કૃતિ આઈ લવ, મને બહુ ગમે છે. અને હું ભારતીય છું એનું મને બહુ ગૌરવ છે. મને એની ખુમારી છે. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, एवो भारत देश है में. આ મારો ભારત દેશ છે. અમે સ્વિટ્ઝરલેન્ડ ગયા ને આપણે, ત્યારે મને એક જણ એ કે ઈલાબેન કેવું લાગ્યું અહીંયા. મેં કીધું સ્વર્ગ જેવું. મને કે કાશ્મીર કેવું લાગ્યું? મેં તો ગોલોક જેવું. મેં કીધું કાંઈ સમજાય એવું તો કયો ઈલાબેન. મેં તો અહીં વાંજણી કુદરત છે. આ કુદરતમાં ક્યાંય અહેસાસ, ભલે બનાવ્યું છે પ્રભુએ, પણ પ્રભુ મૂડમાં નહીં હોય ને ત્યારે બનાવ્યું છે. હારે સામનેજી નહીં હોય, નહીં તો રસો હોય, રસ 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 ને રસ. અને કાશ્મીરમાં તમે જુઓ, મેં કીધું અહીંયા ઝરણા જુઓ, નદી જુઓ, તળાવ જુઓ, વૃક્ષો જુઓ, બરફ જુઓ, વાતાવરણ જુઓ, સુગંધ જુઓ, ચારે બાજુ આમ વનરાય જુઓ તો તમે તન્મય થઈ જાઓ. મેં કીધું મારી ભૂલ થઈ ગઈ હો. મને કે કેમ? મેં કીધું આ સ્વર્ગ છે, કાશ્મીર વૈકુંઠ છે અને વ્રજ ગોલોક છે. સારસ્વત કલ્પનું ગોલોક જે હતું એ વ્રજ છે. આપણે બધાએ બગાડી નાખ્યું, એમાં ઠાકોરજીનો વાંક નથી. આ જ કુસુમ સરોવર તમે 50-60 વર્ષ પહેલાં જોયું હોય ને, તમારા અરમાન હાલી જાય. આ જ માનસી ગંગા ત્યારની અનુભૂતિ થાય. તમારા વાલા, એક નાની વાત. અયોધ્યામાં કનક બિહારીજીનું મંદિર છે. એ કનક બિહારીજીને ત્યાં ગામમાં રહેતા વશિષ્ઠ કુળના એક બ્રાહ્મણ, એને એમ કે હું મોટો ભાઈ છું અને આ કનક બિહારી નાના ભાઈ છે. રોજ દર્શન કરવા, ભૈયા કોઈ તકલીફ હો તો બતા દેના, मैं बैठा हूँ, बोल देना,
ऐसा मत समझना छोटू अकेला है, साथ में खड़ा हूँ। कुछ भी होगा तो बड़े के पहले पहले पास। तो मेरा छोटा भाई बताइए हंसे, क्या खरा मोटा भाई। હવે ત્યાંના પૂજારીને રોજ હસવું આવે. હવે એકવાર એક એના ત્યાંના ઓલાને કાંઈક શરદી ઉધરસ થઈ, એટલે કોકે કીધું કે આ દવા દૂધમાં નાખીને પીઓ, તમને સારું થઈ જાય. તો ઓલાએ જે ધૈર્યા વિના લેતો નહોતો, આ કનક બિહારી માટે જે દૂધ ઉકળતું હતું એમાં ઓલી દવા નાખી દીધી કે પ્રભુ આરોગ્ય પછી પ્રસાદ લઈશ એટલે મને સારું થઈ જશે. ઓલાને બાટલી બદલાઈ ગઈ હતી તો ઓલું ઝેર હતું. હવે કનક બિહારીને ધોર્યું, હવે કાની આપે એટલે પ્રભુ તો અરોગવા માંડ્યા, બધું કાળું કાળું થવા માંડ્યા. તો એ કે બड़े भैया को बता दूँ, ये रोज कहीने जाए छोटू घबराना मत, छोटू कुछ हो तो बोल देना कि तेरा बड़ा भैया बैठा हो, सिर्फ मेरे को बताना, बाकी सब मैं देख लूँगा. बड़े होते हुए छोटे थोड़ी चिंता करते हैं. दाऊ भैया था तो धेनुकासुर ने किसको मारा, किसका आवेश था, केसी को किसने मारा, किसका आवेश था, रोज बोला वो. ओला होता था स्वप्न में, बड़े भैया हाँ छोटू काव भयो मेरे लाल काव भयो. એ કે આ કોકે ઝેર મેળવી દીધું તો દૂધ પીવું છું તો આખો કે હું દોડતા આવ્યા. પૂજારીજીને બોલાવ્યા, જોયું તો ઠાકોરજી આખા શ્યામ, ઝેર ચડી ગયું હતું, સાક્ષાત હતા ને. હવે પૂજારીજીને પૂછ્યું તો મેં તો કાંઈ નહોતું કર્યું. દાવ બડા ભૈયાએ કહ્યું છોટું મેં સબ પી જાતા હું. ઠાકોરજીએ કહ્યું હવે કોઈ આ દૂધ પી જાય ને વધેલું તો હું હારો થઈ જાઉં. એટલે बड़े भैया કહ્યું पुजारी ये सब मौको दे दो मैं पी जाऊँ, मेरे छोटू को कुछ नहीं होना चाहिए, वो तो बढ़िया ऐसे हंसता अपने आप में मस्त, वो बांसुरी वाला, वो मुगट वाला, वो मंद मंद मुस्कान वाला, वो सबको यूँ देख के चुराने दिल वाला. ठाकुर जी के नहीं दाऊ भैया काव करूँ लाला, मैं रास्ता बताओ. इतना सा दूध रह गया. एक बड़ा એને શું કહેવાય તગારો, એને हिंदी में कहता भूल गए, मंगवाओ. उसमें दूध उबाल के ये इतना है ना वो उसमें डाल दो और सबको एक एक चमची दे दो, तो ज़ेर का प्रभाव भी नहीं होगा और मेरे में जो कालीनता व्याप गई है ज़ेर की, वो मलिनता भी निकल जाएगी. बताए कि बढ़िया प्रभु आपकी चतुराई को तो हम दंडवत करते हैं. એવું જ કર્યું. ઉકાળી નાખીને બધાને એક એક ચમચી દીધું, બધાય પી ગયા. કોઈને કાંઈ ન થયું કારણ કે એ ઝેર વ્યાપી ગયું બધામાં. હવે ઠાકોરજી સરસ પેલા હતા એવા થઈ ગયા, પણ હાથમાં આટલું ચકેડું હતું ને કાળું રહ્યું. એટલે बड़े भैया ने कहा लाला देख मेरे सामने, हाँ अब तो मेरा लाल बिल देख तेरे बड़े भैया हैं यहाँ, कुछ भी हो तो मेरे को ही बताने का, औरों को कुछ मत बताना. छोटू मैं हूँ न तब तक तो को कुछ भी नहीं होगा. भगवान ने એવું કહે કે वो भक्त, આ ભક્તની તમે પ્રભુ પરનો પ્રેમ જુઓ. પછી કે લાલા ये क्या हुआ, જેમાં ઉકાળ્યું હતું ને એમાં નીચે આટલું કાળું દાજી ગયું હતું, એ ઝેર એમાં હતું. એટલે કે લાવો એ કે નહીં कुछ नहीं करने का भैया, ये रहने दो, सबको मालूम हुआ कि जिसके बड़े भैया होते हैं ना वो सारा तो अच्छा हो जाता है,
लेकिन किसी ने मेरे को भी ઝેર पिलाया था એ દેખ ન પड़ा. એ કનક બિહારીને આજે પણ અયોધ્યામાં એ કાળો ટપકો છે. આ બધા પ્રસંગો ઓથેન્ટિક છે, મારા કોઈ બનાવેલા નથી, ઇતિહાસ સાક્ષી છે. પ્રભુ સાથે તમે સંબંધ બાંધો, ભાઈનો, બેનનો, પત્નીનો, પતિનો, પ્રેમિકાનો, પ્રભુ એ સંબંધને નિભાવે નિભાવે નિભાવે, એમાં કોઈ શંકા નથી. પણ તમારો સંબંધ નિષ્કામ હોવો જોઈએ, અહેતુક હોવો જોઈએ. અત્યારે તો સ્વાર્થ માટે અમારું ટેન્ડર પાસ કરી દો તો રાજભોગ કરાવો. ઠાકોરજી કે રાખ તારી પાસે, તારું ટેન્ડર પાસ કરવું એવા હજારો રાજભોગ થાય. હું વાણિયાનો બાપ છું. વચ્ચે તો બહુ ચાલ્યું હતું, પૂનમ ભરવાની અમાસે અહીંયા જાઓ. અલા પુષ્ટિ માર્ગમાં તો આવું સાધન છે જ નહીં. ભરેલામાં હું ભરશો? એક બેન મને કહે કે મારી દીકરીને થતું નથી, તો એલા બેન 16 પૂનમની બાધા રાખો. મેં શું, અડધો તો મને સમજાય નહીં આ બાધામાં. મેં તો શું, મને કે એલા બેન 50 છોકરા જોયા, ક્યાંક આપણે ના પાડીએ ને ક્યાંક સામેવાળા. મેં કીધું જો આ પૂનમ ભરવી ને આ બાધાઓ રાખવી, કાહે કો દેહ દમત મૂરખ જન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્यों પા, રસિક ચરણ સદા સરત રહતે પડ ભાગી જન, અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાત. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. આપણામાં 12 દુ 24 11 2 અધિક મહિનાની અને 4 જયંતી. શું કામને દુઃખી થઈને પ્રભુને દુઃખી કરો છો? હું એમ કહું કે હું 16 ઊભા સોમવાર કરું, મારું વર સમજી જાય કે મને હીરાનો હાર લઈ દે, ટોપી બેસછાની મને, તો 16 ઊભા સોમવાર નહીં કરે અને તારા વર પાસે વ્યવસ્થા હશે તો તારા કીધા પહેલાં તને હીરાનો હાર લઈ દેશે. લૌકિક વરને ખબર પડતી હોય તો આપણને બધાને બનાવવાવાળા પ્રભુને નહીં ખબર પડે મારવાલા શું જોઈએ છે? પ્રભુ ઉપર પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ નિષ્ઠા. મારો કહેવાનો આશય એ છે, પૂનમ ક્યારે ભરવી પડે?